આજે આપણે બનાવીશું કેરી લસણનું અથાણું. તો તેની માટે આપણે અહીં મેં 1 વાટકી ક્રશ કરેલો લસણ, 1 વાટકી આખું લસણ તેમજ એક કેરીને ખમણીને લીધી છે, તેમજ આદું અને સાંભાર 1 વાટકી લીધો છે, તેમજ હળદર અને મીઠું લીધું છે. હવે એક પેનની અંદર 4 થી 5 ચમચી તેલની એડ કરવાની છે. 4 થી 5 ચમચી તેલની એડ કરીએ અને તેલ થોડું નવશેકું થશે એટલે તેની અંદર ક્રશ કરેલું લસણ, આદું એડ કરી દેવાનું છે. અને પછી હવે આદું એડ કર્યું, પછી આખું લસણ પણ એડ કરી દેવાનું, જેથી કરીને લસણની કચાશ અને લસણની જે સ્મેલ હોય છે તે સતળાઈ જવાથી વધારે આવશે નહીં અને અથાણું એકદમ સરસ તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે ધીમા ગેસે મેં લસણને સરસ સાતળી લીધું છે. તો આ રીતે ધીમા ગેસે લસણને સાતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. વધારે લાલ પણ નથી થવા દેવાનું. હું તમને બતાવું છું કે આટલું થઈ ગયા બાદ તેને ઉતારી અને તેને ઠંડુ થવા દેવાનું છે. તો મેં ઉતારી લીધા બાદ મારું લસણનું મિશ્રણ ઠંડુ થયું છે, પણ એટલું બધું બી ઠંડુ નથી થવા દેવાનું. આપણે હાથથી અડીએ તો થોડું ગરમ લાગે, નવશેકું લાગે તેટલું રહેવા દેવાનું છે. ત્યારબાદ તે કઢાઈની અંદર મેં એક કેરીને ખમણી અને લીધી છે. તમે ગ્રામ પ્રમાણે ગણશો તો 250 ગ્રામ જેટલી કેરી મેં લીધી છે. અને 1 વાટકી સાંભાર મસાલો મેં એડ કર્યો. જે સાંભાર મસાલો મેં અગાઉ તમને તેની રીત આપેલી છે, અથવા તમે તૈયાર સાંભાર મસાલો પણ લઈ શકો છો. પછી 1 ચમચી હળદર એડ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. સાંભાર મસાલાની રીત તમારે જોતી હશે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક આપી દઈશ, તો તમે તે જોઈ લેશો. હવે બધા મિશ્રણને એમાં બધા જ મસાલા કરી લીધા છે, તો તેને ચમચાની મદદથી સરસ મિક્સ કરી લેવાનું. અને આ મિશ્રણ પૂરેપૂરું ઠંડુ થાય ત્યારબાદ જ તેને બોટલમાં ભરીશું, તેનું ખાસ ધ્યાન રાખીશું. અને મિત્રો, આ અથાણું છે તે તમારે 3 મહિના સુધી આ અથાણાને કંઈ જ થતું નથી. અને તમે આખું વરસ રાખવા માંગતા હો તો આ અથાણું ફ્રીજમાં રાખવાથી આખું વરસ આવું ને આવું જ રહેશે. તો આ રીતે મારે મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને થોડું ઠંડુ થવા દેશું. તો મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેને બરણીમાં ભરી લઈએ. આ અથાણાને ચમચીની મદદથી બોટલમાં દાબતા જશું અને ભરતા જશું. તો મેં અહીં 250 કેરી લીધી હતી, તેની સામે મેં 250 ગ્રામ જેટલું લસણ લીધું છે. તો આ રીતે મારે એક નાની બરણી અને તેનાથી થોડું વધારે, એટલે કે મેં બીજી બરણીમાં એડ કર્યું છે, તેટલું અથાણું તૈયાર થયું છે. આશરે તમે ગણશો તો 500 થી 700 ગ્રામ જેટલું અથાણું તૈયાર થશે. હવે આ અથાણાને તમારે 12 કલાક રહેવા નથી દેવાનું. બરણીમાં પ્રેસ કરી અને ભરાઈ ગયા બાદ તેલને પહેલાં ગરમ કરી અને ઠંડુ કરેલું હોય, 12 કલાક ઠંડુ થઈ જાય તે તેલને એડ કરવાનું છે. અને બરણીમાં તેલ નીચે સુધી જાય તેની માટે એક ચપ્પુ લઈ અને તેને બરણીમાં આ રીતે સાઈડમાં વચ્ચે જગ્યા કરી અને તેલ નીચે સુધી જાય તે રીતે તેલને આખી બરણીમાં પહોંચે તે રીતે એડ કરવાનું છે, જેથી કરીને અથાણું બગડશે નહીં, ફૂગાશે નહીં. તેમજ ચોમાસામાં પણ અથાણું આવું જ રહેશે. તો આ રીતે અને આવી નાની નાની વાતોને યાદ રાખવાથી અથાણાં કાયમી સારા જ રહે છે. અને આપણે કહીએ છીએ કે જેનું અથાણું બગડ્યું તેનું આખું વરસ બગડે છે. તો આપણું અથાણું પણ બગડે નહીં અને આપણું વરસ પણ ના બગડે.
જેની માટે આપણે આવી નાની નાની વાતો યાદ રાખીશું. મિત્રો, તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરો. ફરીથી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું. ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ.